રાજ્ય સરકાર દ્વારા જંત્રીના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અને 1 એપ્રિલ 2025 થી ગુજરાતમાં નવા જંત્રીના ભાવ લાગુ કરવામાં આવશે। ત્યારે ગુજરાતમાં બિલ્ડર એસોસિએશન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, જે અંતર્ગત ક્રેડાઈ દ્વારા અમદાવાદ સહિત રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને વિરોધ કરતા આવેદનપત્ર પાઠવ્યું હતું। જંત્રીમાં વધારો કરાતા સામાન્ય માણસ માટે ઘરનું ઘર મોંઘું બનશે તેવું બિલ્ડર્સ જણાવી રહ્યા છે। વાંધા અરજીઓનો સમય 31 માર્ચ સુધી લંબાવવામાં તથા વાંધા અરજી ઓનલાઈનના સ્થાને ઓફલાઈન કરવાની માંગણી કરવામાં આવી હતી, તેમજ ઓફલાઈન અરજી કોને આપવાની તેની કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી। ત્યારે ક્રેડાઈ ગુજરાતની 40 ઓફિસમાં ઓફલાઈન અરજી સ્વીકારીને સરકારને સુપરત કરાશે। આ ઉપરાંત મુખ્યમંત્રી અને મહેસૂલના અધિકારીઓ સાથે બિલ્ડરોની સંયુક્ત મીટિંગની માંગ કરવામાં આવી છે। જો કોઈ પણ પ્રકારના ફેરફાર નહીં થાય તો આવનાર દિવસોમાં લગભગ 40% જેટલા મકાનના ભાવમાં વધારો થવાની શક્યતાઓ પણ ક્રેડાઈ દ્વારા દર્શાવવામાં આવી છે, જેથી કોઈ પણને નુકસાન ન થાય તેવો નિર્ણય રાજ્ય સરકાર કરે તેવી માંગ કરાઈ છે। અમે 31મી માર્ચ સુધીનો ટાઈમ એક્સટેન્શન માંગ્યો છે। અત્યારે 1 મહિનો એટલે 20મી જાન્યુઆરી સુધીનો ટાઈમ આપવામાં આવ્યો છે, પણ એમાં અમારી ફરીથી આજે કલેક્ટરશ્રીને પણ વાત કરી કે સરકારે આટલા 18 મહિના સર્વે કરીને આખું 12 જંત્રી સૂચિત બહાર પાડી છે, તો એમાં 30ના બદલે 60 દિવસ જે થયા એમાં પણ સમય બધી વાંધા સૂચનો ગ્રાઉન્ડ લેવલની સરકાર સુધી પહોંચે એ શક્ય નથી। એટલે અમારી રિક્વેસ્ટ હજુ પણ એ જ છે કે 31મી માર્ચ તો મિનિમમ કરવી જ જોઈએ।